10 કોઠા 6 બારીઓ 2 દરવાજા જોઈ પાદર મોટી શીતલા તો એ કાલાવડ હોય. આખું ઐતિહાસિક જગ્યા છે. કાલાવડ આજની તારીખે કહેવાય કયું તો કે કાઉન્સમાં લખાય કાલાવડ શીતલા. લોકવાયકા કયો કે માન્યતા કયો કે પરચો કયો કે જે આપણે એને જે રૂપની અંદર લઈ, પણ એ ઝાકળ ને ધૂળની અંદર એ સૈન્યને શીતલા માતાની જે નાની એવી ડેરી હતી દેખાણી નહીં, એટલે એની અંદર પોતે કેળ સમાણા પાણીની અંદર બેસીને આખી રાત ઉપાસના કરે છે. મિત્રો, લોકયાત્રાની ટીમ અત્યારે કાલાવડ ગામે પહોંચી છે અને અતિ પ્રાચીન શીતલા માતાજીનું મંદિર આ કાલાવડ ગામમાં આવેલું છે. આમ જોઈએ તો આજુબાજુના પંથકમાં ખૂબ જ અનેરું આસ્થાનું કેન્દ્ર છે. સાથે આ સ્થાનક સાથે અનેક ઇતિહાસ અને ધાર્મિક કથાઓ પણ જોડાયેલી છે. તો ચાલો આજે અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ કે આ જે મંદિર છે તેની સાથે કેવી ઇતિહાસ ગાથાઓ જોડાયેલી છે અને કઈ રીતે આ જે મંદિર છે તે બીજા કરતાં અનેરું મહત્વનું સ્થાન ધરાવે છે. જૂની પરંપરા, જૂની વસ્તુ અને જૂનું સાહિત્ય અને ઇતિહાસ એની સાથે સંકળાયેલ કાલાવડ ગામ જામનગર જિલ્લાનું ભગવતી આઈ શીતળાનું દિવ્ય અને જબરજસ્ત મંદિર જેના આપણે દર્શન કરી રહ્યા છે. જામનગર સ્ટેટના રાજકવિ માવદાનજીભાઈ બહુ સરસ દુહો કીધો છે કે 10 કોઠા, જે ગામ ફરતા 10 કોઠા હતા, 10 કોઠા 6 બારીઓ, જેની 6 બારી હતી. પંડ્યાની બારી કહેવાય, ભરવાડની બારી કહેવાય, આવી 6 બારીઓ જુદા જુદા નામની. 10 કોઠા 6 બારીઓ અને 2 દરવાજા હોય. 2 દરવાજા એટલે એક નગર ગેટનો દરવાજો કહેવાતો ને એક મૂળીલા ગેટનો સ્ટેટના સમયની અંદર. 10 કોઠા 6 બારીઓ અને 2 દરવાજા જોઈ પાદર મોટી શીતલા, જે ગામના પાદરમાં ભગવતી આઈ શીતળા બેઠેલા છે. પાદર મોટી શીતલા, 10 કોઠા 6 બારીઓ અને 2 દરવાજા હોય પાદર મોટી શીતલા તો એ સાહેબ કાલાવડ હોય. આ કાલાવડની એ સમયની ભૌગોલિક, કારણ કે એ વખતે બીજું કોઈ કોમ્યુનિકેશન નહોતું, બીજા કોઈ આ ગૂગલ ને આન તે નહોતું, તો પરદેશના માણસો આવે, બહારના માણસો આવે કે ભાઈ કાલાવડ ઓળખવું કેમ, તો એના માટે થઈને આ દુહો કે જે ગામમાં ફરતો કોઠો હોય એના 10 કોઠા હોય, એમાં 6 બારી હોય અને જેના પાદરમાં ભગવતી આઈ શીતળાના બહેણા હોય એ ગામ કાલાવડ હોય. 10 કોઠા 6 બારીઓ અને 2 દરવાજા જોઈ પાદર મોટી શીતલા એ કાલાવડ હોય. હવે આપણે એના વૈવિધ્ય ઇતિહાસો, બીજી બધી એની રૂપરેખાઓ અને એના ઇતિહાસનું આપણે નિરાંતે અવલોકન કરીએ અને એની મીમાંસા કરીએ. ખૂબ પ્રાચીન મંદિર છે ને બધા ભગવતીના સ્વરૂપો છે. એની અંદર રાજસ્થાની એવી કહેવત છે કે મૂંગરી થાળી મેં કે વડેરો, એટલે મગની થાળી ભરી હોય એમાં તમે નાનો મોટો ન ગોતી શકો. મગ બધા એમ ભગવતી જે કાર્ય માટે થઈને આવ્યા હોય એ કાર્ય માટે થઈને એના બહેણા હોય. બાજ કું હરાય કે જીતાઈ દે તું તેતરા, હે ભગવતી જો તારી દયા થાય તો બાજ હારી જાય અને તેતર જીતી જાય, કારણ કે શક્તિ દેનાર છે ને ભગવતી છે. બાજ કું હરાય કે જીતાઈ દે તું તેતરા ને ભૂચરા યા ખેચરા મેં આપ હી અગોચરા. ભૂચર નામ જમીન, ખેચર નામ આકાશ. એની અંદર તમે દેખાતા નથી પણ તમારી શક્તિ જ વ્યાપ્ય છે. જે કાંઈ છે આ જે આખું મંડાણ છે એ ભગવતીનું મંડાણ છે સાહેબ. અને આપણો જૂનો શબ્દ જે છે એ અઘોચર શબ્દ છે. છોકરા રમતા હોય તો વડીલ એમ કે ભાઈ આ ઘરે અહીંયા અઘોચર દેખાતું નથી પણ કાંઈક છે એમ. અગોચર શબ્દનું શું કે ભાઈ વાહે કાંઈક કોઈ ખબર નથી પડતી, તો અગોચર જે શબ્દ છે એના મૂળ શબ્દ છે અગોચર, કે જે દ્રશ્યમાન નથી થતું. નયન ગોચર એટલે જે દેખાય છે તે. તો આ માતાજી દેખાતા નથી પણ આફ્ટર ઓલ તાકાત તો એની જ બધી જગ્યાએ. ભૂચરા યા ખેચરા મેં આપ હી અગોચરા, ધીંગા ઊંડળા હું તે સચરા ચરા તું ધારણી અને તારણી તું મારણી, યઠે કઠે તું આપ હી ઉગારણી, સાવરા નમંત નીત બાણીમાં બિરાજણી. સાહેબ ચારણનો દીકરો મોઢું ખોલે ને એટલે ભગવતી આગળ ત્રિશૂળ લઈને આવી જાય એટલે હાલે અમારું. સાવરા નમંત નીત બાણીમાં બિરાજણી,
બિરાણ મંત્ર બાટણી નમું તુહી નારાયણી જપું તુહી નારાયણી. હે ભગવતી, હું તારી ઉપાસના એટલા માટે થઈને કરું છું. તો શીતળા માતાનું જે મંદિર છે એ જ્યારે હિન્દુસ્તાન ઉપર યવનોના આક્રમણો થતા હતા, આપણે કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિમાંથી નહીં લઈ, પણ યવનોના ખૂબ આક્રમણો થયેલા. એ કાળની અંદર ભગવતી શીતલાનું મંદિર તોડવા માટે થઈ અને યવનો ખૂબ આવેલા. હવે પ્રસંગ એવો છે કે ત્યારે બહુ નાની ડેરી અને માતાજીનું બેહણું ત્યાં, એટલે એની જે પૂજા કરતા એ અતીત બાવાજી એ, અને સામે એક પીરાણા પરંપરામાં મલંગ ફકીર, એ બેયની મિત્રાચારી. સાંજે બેયને ચલમ પીવાનો અચૂક કાર્યક્રમ, વા ચૂકે મેં ચૂકે, પણ સાંજે બે જણા ભેગા થઈને જે ચલમ પીએ તો એકબીજા આવી મિત્રાચારી એમ. એટલે એક સાંજે જ્યારે આવે છે ત્યારે મલંગ એમ કહે છે કે કેમ ભાઈ આજ તારો મોઢું પડી ગયેલું છે, આજ કેમ મજા નથી? એટલે એને કીધું કે આ યવનોના સૈન્ય આવ્યું છે, એ આ મારો રોટલો છે એ ભાંગી નાખશે યાર. આ માતાજીનું નાનું એવું ડેરું છે, થોડું ઘણું મારે અહીંયા સેવા પૂજા થાય છે, હું એનાથી જોડાયેલો, અને મારો રોટલો ભાંગી નાખશે. એટલે મને થોડીક આમ, એટલે બેને એકબીજાને હેતપ્રીત હતી ને, મું મને લાગી તું મને, તું મને લાગી મું. એટલે મિત્રતાને દાવે એમ કીધું કે એમાં શું કે લાવને હું જઈને પ્રયત્ન કરું એમ. એટલે એ એનો જે સૈન્ય લઈને આવેલો કોઈ વડો, એને કીધું અંદર જઈને કે ભાઈ કોઈ મલંગ ફકીર આવ્યા છે, પોતાનો લીલો લિબાસ ધારણ કર્યો. મલંગ હતા એટલે સાંકળ બાંધી રાખે અને લગ્ન ન કર્યા હોય એને મલંગ કહેવામાં આવે. અને મસ્ત મોલા હો, પોતાની રીતે રહેવાવાળો, કોઈની પરવાઈ ન હોય એમ. એટલે પોતે લોબાન ધૂપ દઈને આશીર્વાદ આપે છે અને સન્માન કરે છે ઓલો સેના નાયક હોય છે. પછી આ કહે છે કે એ તુજે ક્યાં લત લગી હે, આ તું જે દેવસ્થાનો તોડસ આ તું બહુ ખરાબ કરસ એમ. એટલે ઓલો થોડો કટ્ટરવાદી હતો, એટલે આમનું થોડું ખરાબ શબ્દો બોલી અને ફકીરનું અપમાન કર્યું. એ સાલા બુત પરસ્ત કો માનને વાલા હે ઓર કાફિર હે, ઇસે બહાર નિકાલ દો. બે ચાર સૈનિકો આવ્યા ને બાપુને બાયણે તગડી મૂકે. એટલે બાપુનો પિત્તળિયો છટકી ગયો, કારણ કે ઓલરેડી મલંગ પાછું એના ભાઈબંધનું ડેરું તોડવા આવેલો. એટલે એને એમ કીધું કે ભાઈ તું એક કામ કર, હવે સાંજનો ટાઈમ થઈ ગયેલો, તું મને એક કુંભારવાડાની અંદર જઈ અને સરસ મજાના નવા ગોળા હોય ને એ લઈ આવી દે. એટલે નવા ગોળા, એને ઠીબ કહેવામાં આવે, નવા ગોળા લઈ અને પોતે બાજુમાં જે એક પાણીનો ઓકળો છે એને કપૂરિયો કહેવામાં આવે છે. અને એનું પાણી છે એ વિજ્ઞાનની દૃષ્ટિએ પીવા માટે બહુ ઉત્તમ લેખવામાં આવે છે. અંગ્રેજોએ એની નોંધ લીધેલી છે. એટલે એની અંદર પોતે કેળ સમાણા પાણીની અંદર બેસીને આખી રાત ઉપાસના કરે છે. અને સવારે એ જે ઠીબ હોય છે 3:30-4 વાગ્યે એ બોલાવી પૂજારીને અને કહે છે કે આ માતાજીના જે ફળા છે એની ઉપર આ ઠીબ છે ને તમે ઢાંકી દેજો એમ. એટલે આને એમ થયું કે ભાઈ એટલું બચી જાય એમ, માતાજીની મૂળ જગ્યાને ફળાને એવું. આમને કોઈ એવું ખ્યાલ નહીં કે ભાઈ આ પોતે એકદમ માલિકનો બંધો માણસ ને આ બધા 2-3 એટલે મગજમાં ખટુકો લાગી ગયેલો. એટલે આ બધું ઢાંકી દે છે. અને સવારે 5:30-6 વાગે જ્યારે સૈન્ય હાલવાની તૈયારી કરતા હોય તેને ખબર કે ભાઈ નાનું એવું ડેરું છે, એમાં 2 ઘણ મારસો તૂટી જાય ને. એટલે બધા ડેરા તંબુ નાન તેને બધું ઉખાડે કાઢે છે એ દરમિયાન. અને ઊંટ છે ને ઘોડાઓ હોય, આ તે બધી પેદલ ગાડી, માણસો હરતા ફરતા હોય, એની ધૂળ ઉડે છે. એ દરમિયાન કુદરતી ઝાકળ ઉતરેલી શિયાળાનો સમય. લોકવાયકા કયો કે માન્યતા કયો કે પરચો કયો કે જે આપણે એને જે રૂપની અંદર લઈ, પણ એ ઝાકળ ને ધૂળની અંદર એ સૈન્યને શીતલા માતાની જે નાની એવી ડેરી હતી એ દેખાણી નહીં. અને આજુબાજુના 2-3 નાના મોટા કોઈ ડેરા હોય ને કોઈક એવા પાળિયા હોય ને એ તોડીને રવાના થઈ જાય છે. આ ખાલી રાતવાસો કરવા આવ્યા હતા ને રસ્તામાં આવ્યું એટલે આ તોડી નાખ્યું એમ કહી દેશું રાજાને. એને હકીકતે હવે માણસો એમ કહે છે કે સાંઈએ પોતાની શક્તિથી આ ઝાકળ ઉતારી કે જે કાંઈ હોય તે, પણ ઝાકળની અંદર એને કંઈ દેખાણું નહીં. અને શીતલા માતાની જે નાની એવી ડેરી હતી એ બચી ગઈ. હિન્દુ મુસલમાનોની એકતા માટેનું આ બહુ મોટું ઉદાહરણ છે. અને ત્યારે પૂજારી જે છે એને એમ કીધું કે ભાઈ આ તે મહેનત કરી તો આ વસ્તુ બચી ગઈ એમ, એટલે હવેથી તને આની અંદર અમે એક ભાગ દેશું. ત્યારથી શીતલા માતાના મંદિરની અંદર ઉમરાનો અમુક ટકા હિસ્સો છે એ મુસ્લિમોને આપવામાં આવે છે.
અને બહુ ખુશીની વાત એ છે કે મુસ્લિમો એની મર્યાદા જાળવી અને ક્યારેય અંદર પ્રવેશ નથી કરતા. એ બહાર ઉંબરામાં બેસે છે અને એક કોઈ પૂજારી રાખે અને શીતલા માતાના મંદિરની પૂજા કરે અને જે કાંઈ આવક આવે એ અમુક ટકા હિસ્સો છે એ એટલા પૂરતો 2 મહિના 3 મહિના એવી રીતે જે ભાગ કરેલા હોય, પાયું ભાગ થઈ ગયા છે અત્યારે તો, પણ એ હિસ્સો એને મજા આવી છે. એ શીતલા માતાનું મંદિર આજે ધજા ફરકે છે અને એ જે સાંઈ, એ જે ફકીર મસ્ત મોલા મલંગ, એમનું નામ શરીફન શાહ બાબા, એમની સામે સરસ મજાની દરગાહ પણ છે. હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે અને આજ પણ આપણે એના દર્શન કરી શકીએ એમ છે. એટલે એક અજોડ કહી શકાય એવો કિસ્સો અને ખૂબ પ્રાચીન જગ્યા અને આપણે જેને કહીએ ને કે દર્શનીય સ્થળ કે જ્યાં જાય તો તમારા ચૈતન્યને શાંતિ થાય. જે એસીની અંદર બેઠા પછી શાંતિ નથી થતી, એ માણસ દેવ દર્શને જાય, જાગતી જગ્યાના દર્શન કરે તો એના ચૈતન્યને શાંતિ થાય. એવી સરસ આ જગ્યા, આ એનો નાનો એવો ઇતિહાસ. હા, સતીમાના સુરાપુરાના બેસણા છે. પાછળની ભાગમાં આપણે જઈએ તો બધી પ્રાચીન જે ઓરિજિનલ જૂનું જે છે એ બધું અત્યારે આપણને જોવા મળે છે. એટલે કર્ણોપકર્ણ કે ખાલી ઉપજાવી કાઢેલું એવું નથી. આ આખું ઐતિહાસિક જગ્યા છે અને શીતળા માતાના ઘણા બધા મંદિરો છે. પણ કાલાવડ આજની તારીખે કહેવાય કયું તો કે કાઉન્સમાં લખાય કાલાવડ શીતલા. પિનકોડ નંબર તો ગવર્મેન્ટે પછી આપ્યો 361160, પણ વર્ષોથી આજે રાજના ચોપડે જૂના સમયની અંદર કાલાવડ 2 છે. તો કયું કાલાવડ? તો કે કાલાવડ શીતલા. 10 કોઠા 6 બારીયું 2 દરવાજા જોઈ પાદર મોટી શીતલા. તો એ કાલાવડ હોય. આ કાલાવડની નાનો એવો દુહો માવદાનજીભાઈ, મારા દાદા બાપુ જામનગર સ્ટેટ રાજકવિ માવદાનજીભાઈનો રચેલો કે ભાઈ કાલાવડની ઓળખાણ જોતી હોય તો ભેગા શીતલા માતાનો એમાં ઉલ્લેખ થઈ જાય. એટલે આ મંદિરની માન્યતા, આ મંદિરનો નાનો એવો ઇતિહાસ. તો મિત્રો, આ જે કાલાવાડ ગામમાં આવેલું શીતળા માતાજીનું મંદિર છે એની સાથે જોડાયેલી ધાર્મિક ગાથાઓ સાથેની લોકકથાઓની વાત થઈ. તમે કાલાવાડમાં આવો તો જરૂરથી અહીંયા ભગવતીના દર્શન કરજો અને ધન્યતા અનુભવજો. અને આવી તમને કોઈ તમારા ધ્યાનમાં કોઈ ધાર્મિક જગ્યા હોય કે જે આપ ઈચ્છતા હોય કે એની સ્ટોરી અમે લોકયાત્રાના માધ્યમથી બતાવીએ તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.